Welcome to my YouTube channel Unique Maths as offer to all of you friends. टुडे हम बात करेंगे टाटा हायर सेकेंडरी मैथमेटिक्स सब्जेक्ट 2023 के पेपर सोल्यूशन के बारे में बात कर रहे थे। उसमें 4 मार्क का क्वेश्चन के बारे में बात कर रहे थे। एग्जाम्पल नंबर 6 का सोल्यूशन फाइंड करेंगे। उसके पहले फ्रेंड आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हर एक वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिल्कुल ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहे। सो हम बात करें एग्जाम्पल नंबर 6 જે વિકલ સમીકરણનું ચેપ્ટર 9 છે સ્ટાન્ડર્ડ 12 એનો એક્ઝામ્પલ છે કે વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સહગીનું વિકલ સમીકરણ મેળવો। ફર્સ્ટ તો આપણે વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળનું સમીકરણ મેળવવું પડશે, ત્યારબાદ તેનું વિકલ સમીકરણ મળશે। તો વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળનું સમીકરણ શું થશે? અહીંયા આર રેડિયસ થશે, એક્સ અક્ષ ઉપર કેન્દ્ર હશે એટલે R0 જે છે એનું કેન્દ્ર થશે અને આર રેડિયસ થશે। તો વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળનું કેન્દ્ર એક્સ અક્ષ પર હોવાથી R0 અને ત્રિજ્યા R થશે। હવે તો કે વર્તુળના પ્રમાણિત સ્વરૂપ શું છે? વર્તુળના સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ x માઇનસ h સ્ક્વેર પ્લસ y માઇનસ k સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર, જ્યાં h કે કેન્દ્ર થશે। ઓકે, તો અહીં શું છે? R0 કેન્દ્ર અને R ત્રિજ્યા માટે વર્તુળનું સમીકરણ શું થશે? તો x માઇનસ r નો સ્ક્વેર પ્લસ y માઇનસ 0 નો સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર। x માઇનસ r નો સ્ક્વેર a સ્ક્વેર માઇનસ 2xr પ્લસ r સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર। r સ્ક્વેર cancel out, so we get x square minus 2xr plus y square equal to 0। now x ની સાપેક્ષ વિકલન કરતા, કારણ કે આપણે વિકલ સમીકરણ મેળવવું છે, તો x ની સાપેક્ષ વિકલન કરતા શું થશે? 2x minus 2r plus 2y ડેશ equal to 0। 2 કોમન લઈશું તો શું મળશે? x minus r plus y dash is equal to 0। Also he says that x plus y dash is equal to r। સ્પેસ નથી માટે, ઓકે। એન્ડ r ની કિંમત અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સમીકરણ 1 માં મૂકતા r ની કિંમત સમીકરણ 1 માં મૂકતા r શું છે? x plus y dash ની કિંમત સમીકરણ 1 માં મૂકતા x સ્ક્વેર માઇનસ 2x ઇન્ટુ x એટલે 2x સ્ક્વેર પ્લસ 2xy ડેશ ઇક્વલ ટુ પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 0। 2x સ્ક્વેર માઇનસ અહીંયા ઓકે માઇનસ થશે। સો x સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર એટલે y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2xy ડેશ। આ શું મળશે આપણને? માગેલ વિકલ સમીકરણ। કયું સમીકરણ માંગ્યું હતું? તો કે y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળના સમીકરણનું વિકલ સમીકરણ આપણને જે છે એ મળી ગયું છે। અહીંયા ગાઈઝ આપ જોઈ શકો છો કે આ 4 માર્કનો એક્ઝામ્પલ છે। 4 માર્કની અંદર કેવા એક્ઝામ્પલ પૂછાઈ શકે છે, કેટલું એની અંદર લખવું પડે છે, ક્યારેક કેટલા સ્ટેપની અંદર ક્વેશ્ચન સોલ્વ થાય છે, એ બધા ક્વેશ્ચનનું સોલ્યુશન આ એક્ઝામ્પલમાં આપને મળી શકે છે। તો અહીંયા આપણે 2026ની જે પેપર સ્ટાઇલ છે એમાં પણ 4 માર્કના ક્વેશ્ચન ઇન્ક્લુડિંગ
છે. થોડી પેપર સ્ટાઇલ ચેન્જ થઈ છે, પરંતુ 4 માર્કના એઝ ઇટ ઇઝ છે. 4 માર્કના 2023માં પણ હતા અને 2026માં પણ છે. એટલે આ ટાઈપના પ્રશ્ન પૂછવાની શક્યતા છે. સો અગેન સેઝ ધેટ કે પ્લેલિસ્ટમાં અધરવાઇઝ વિડીયોઝની અંદર પ્રીવિયસ વિડીયોની અંદર જે છે એ એનાલિસિસની અંદર સ્ટાન્ડર્ડ 11 સ્ટાન્ડર્ડ 12ની અંદર કેટલા માર્કના ક્વેશ્ચન પૂછાયા છે 2023 મેન્સમાં, તેમજ ચેપ્ટર વાઇઝ કેટલા માર્ક્સનું પૂછવાનું છે. સપોઝ સ્ટાન્ડર્ડ 11નું ચેપ્ટર 1 છે, ચેપ્ટર 8 છે, તો એની અંદર માર્ક વેઇટેજ કેટલા માર્કનું 2023માં પૂછવાનું છે. આનું પ્રોપરલી પ્રિસાઇઝલી જે એનાલિસિસ છે એ પ્રીવિયસ વિડીયોની અંદર પ્લેલિસ્ટમાં મૂકેલ છે, તો ત્યાં જઈ એક વખત આપ જોઈ શકો છો. બિકોઝ હવે જ્યારે 15 જ દિવસ કહી શકાય, 19 દિવસ 15 દિવસ જેટલા મેન્સના બાકી છે, ત્યારે જ્યારે કોઈ સ્ટ્રેસનો આ ઇસ્યુ રહે કે કોઈ ક્વેશ્ચન થવાની પ્રોબેબિલિટી રહી, પરંતુ આવા કોઈ આગળના પેપર જોડે પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોડે કમ્પેરિઝનથી આપણું જે स्ट्रेस है हल्लू થઈ શકે છે. सो फ्रेंड, आपने मुझे वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है.